તો વડોદરાના રણોલીમાં નોકરી કરતા યુવકનું ભેદી મોત થયું છે। પાર્થના શરીરે માર માર્યાના નિશાન મળી આવ્યા છે। યુવકે મૃતકના સ્વજનને ફોન કરી એસએસજી બોલાવ્યા। ત્યાં પાર્થ સુથાર નામના મૃતદેહને જોઈ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા। પરિવારજનોએ હત્યાની આશંકા જણાવી હતી। ત્યારે નાણાંની લેતી દેતી અંગે તકરાર થઈ હોવાની ચર્ચા છે। બે અજાણ્યા યુવકોની શોધખોળ શરૂ છે। થોડા સમય પહેલાંની જ ઘટના છે। પાર્થ સુથાર કરીને એક છોકરો છે, એ મૂળ સારસાનો વતની છે ને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે। પોલીસને જે વર્દી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો, એણે વર્દી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ, એને ચક્કર આવ્યા અને પડી ગયો છે અને અમે 108 બોલાવી છે ને 108 મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એને મૃત જાહેર કર્યો છે। એ મતલબની વર્દી આધારે ફતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ પર પહોંચી છે। એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે, ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જ આ ઘટના ઘટી છે। તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે। એમના સગા સંબંધીને અમે પૂછપરછ કરી રહ્યા છીએ। એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો, એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે। એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ। મેં બપોરે અને એમ નોર્મલી અમારા ઘરે આવતો જતો રહે તો મેં એને ફોન કર્યો હતો નોર્મલી બપોરે જમવા માટે કે ભાઈ કઈ છે એમ। તો એના નંબર પરથી જયદીપ કરીને એક છોકરો છે, એટલે દોસ્ત જ થાય એનો અને હું પણ એને ઓળખું છું, ગોરવામાં જ રહે છે। તો એને ફોન ઉઠાવ્યો અને મેં કીધું કે કોણ? તો કે જયદીપ બોલું છું। શું થયું બોલે એમ। મેં કીધું કે પાર્થ જોડે વાત કરાવો ને, મારે કામ છે એમ। તો એને કીધું કે અહીંયા જ છે, બોલે શું થયું, હું કામ છે। મેં કીધું મારે વાત કરવી છે, જોડે વાત કરાવો। તો એ કે હમણાં વાત નહીં થાય। મેં કીધું કેમ, શું થયું, ક્યાં છો તમે? તો એને કીધું કે અમે દાહોદ છે। તો મેં કીધું ઓકે, અને પછી એમને કોલ કાપી નાખ્યો। પછી એક્ઝેક્ટલી 7:30 વાગ્યા હતા સાંજના અને મને કોલ આવે છે વિશ્વજીત વાઘેલા કરીને, ટ્રુ કોલર પર નામ બતાવું અને એમનો કોલ આવે અને એમને એવું કીધું કે અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ, આશીષભાઈ તમે વાત કરો છો પાર્થના ભાઈ? મેં કીધું હા। તો એમને કીધું કે અહીંયા આવી જાઓ, તમારા ભાઈને એડમિટ કર્યા છે, ઇમરજન્સી છે થોડું। તો મેં કીધું શું થયું એમ? તો કે તમે ફટાફટ આવી જાઓ અને મેં ફટાફટ આવ્યો। પછી અહીંયા આવીને જોયું, અહીંયા આગળ એમની બોડી પડી હતી, ખાલી કોઈ હતું નહીં એમની આજુબાજુ। અને જોયું તો એમને